સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે પૂરના પાણીમાં લોકો ફસાયા। રિપોર્ટિંગ કરવા ગયેલી ઝી 24 કલાકની મીડિયા ટીમ પણ ફસાઈ। 2 કલાક સુધી ઝી 24 કલાકની મીડિયા ટીમ પાણીમાં ફસાયેલી રહી। તંત્રએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી, પણ મીડિયાની ટીમ પણ ફસાઈ। 2 કલાક સુધી મીડિયાની ટીમ ફસાયેલી રહી। ઝી 24 કલાકની ટીમ રિપોર્ટિંગ માટે પહોંચી હતી અને ઝી 24 કલાકની ટીમ આ રીતે ફસાઈ ગઈ હતી, પણ તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી। 2 કલાક સુધી જે રિપોર્ટર ફસાયેલા હતા તેઓને રેસ્ક્યુ દ્વારા મદદ પહોંચાડવામાં આવી અને બહાર કાઢવામાં આવ્યા। કમરસમા પાણીમાં તંત્રે લોકોનું રેસ્ક્યુ કર્યું। માંગરોળના મોટા બોરસરા ગામે પૂરથી પરિસ્થિતિ વણસી। સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દ્રશ્યો તમે જોઈ શકો છો। જે રીતે એસડીઆરએફ, એનડીઆરએફ અને જે પોલીસની ટીમ છે તે હાલ સામેની તરફ લોકોને રેસ્ક્યુ કરી રહી છે, ત્યારે જી મીડિયાની ટીમ પણ ગ્રાઉન્ડ લેવલ પર આવી છે અને હાલ જે રીતે પાણીનો પ્રવાહ જોઈ શકાય છે, કારણ કે કીમ નદી અહીંથી પસાર થાય છે। લોકો જે તેની જે એલ્કોમ ઇન્ડસ્ટ્રી છે તેના ઘરોમાં પુરાઈ જવા માટે મજબૂર થઈ ચૂક્યા છે, કારણ કે ચારો તરફ કીમ નદીનું પાણી છે તે ફરી વળ્યું છે અને લોકો ઘરોની અંદર જ પુરાવા માટે બેસી ચૂક્યા છે। જોઈ શકો છો કે લોકોએ પોતાનું સલામત સ્થળે એટલે ઊંચાઈ પર ખસી જવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। સામેની તરફ ડીવાયએસપી, એસડીઆરએફ તેમજ ફાયરની ટીમ તે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે। મહિલાઓ અને બાળકોને સૌપ્રથમ અહીંથી લઈ જવામાં આવશે અને ત્યારબાદ અહીં જે લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે, કારણ કે અંદર કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન જ કીમ નદીનો પ્રવાહ પૂરજોશમાં આવ્યો હતો અને લોકો ફસાઈ ચૂક્યા હતા। ત્યારે તંત્ર દ્વારા પણ સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જેમ બને તેમ સલામત સ્થળે ખસી જવું અને નદીના પટના વિસ્તારોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। અને હાલ જે રીતે વિગતો મળી છે તે પ્રમાણેની વાત કરું તો 2000થી વધુ લોકોનું એસડીઆરએફ, એનડીઆરએફ અને એસડી ટીમ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, મોટા બોરસરા, સુરત। 2 કલાક સુધી ઝી 24 કલાકની ટીમ આ રીતે પાણીમાં ફસાયેલી રહી હતી, પણ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અમારી ટીમને બચાવી લેવાઈ અને મદદ પહોંચાડી। માંગરોળમાં આ રીતે કમરસમાં પાણી ભરાયેલા છે। કમરસમા પાણીમાં જે ઝી 24 કલાકની ટીમ સતત આપને અપડેટ આપી રહી છે અને સતત ન્યૂઝ પહોંચાડી રહી છે, પણ અમારી ટીમ ફસાતા તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી। કીમ નદી ગાંડીતુર બની છે અને કીમ નદીના પાણી હવે લોકો માટે આફત બની ચૂક્યા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો કે કીમ નદીના જળસ્તર ખૂબ જ વધ્યા છે અને તેને જ લઈને એસડીઆરએફ, એનડીઆરએફ સહિત ઇન્ડિયન આર્મીની ટીમને હવે રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી છે, કારણ કે જે આ કીમ વિસ્તાર છે, ઓલપાડ તાલુકાનો કીમ વિસ્તાર છે, તેની પૂર્વ વિસ્તારમાં આવેલો આ જે શિવશક્તિ સોસાયટીઓ છે તેમાં 300 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી છે અને ઇન્ડિયન આર્મીની જે વડોદરા અને અમદાવાદની ટીમ છે તે હવે રેસ્ક્યુ માટે આવી ચૂકી છે। મહત્વનું છે કે કીમ નદીની જળ સપાટી સતત વધી રહી છે, લોકો ચિંતિત બન્યા છે। વહેલી સવારથી કીમ નદીના જે લોકો પટમાં હતા અને 2000થી વધુ લોકોનું રેસ્ક્યુ હાલ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઇન્ડિયન આર્મીની ટીમને બોલાવવામાં આવી છે અને લોકોનું સલામત સ્થળ રેસ્ક્યુ કરવા માટે હાલ ટીમ મદદે લાગી છે। મહત્વનું છે કે જે રીતે કીમ નદીના જળસ્તર વધ્યા હતા તેને લઈને અનેક ગામો છે તે કીમ નદીના પાણીના વહેણમાં આવી ચૂક્યા હતા અને લોકો છે તે હવે સલામત સ્થળે ખસેડવા માટે હાલ ઇન્ડિયન આર્મીની ટીમ પણ મદદે આવી ચૂકી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ, સુરત। તો આ કીમ વિસ્તારના દ્રશ્યો છે। સુરતમાં જે વરસાદે તબાહી મચાવી છે, કમરસમા પાણીમાં તંત્રએ લોકોનું રેસ્ક્યુ કર્યું છે। માંગરોળના મોટા બોરસરા ગામે પૂરથી જે સ્થિતિ વણસી હતી, રિપોર્ટિંગ કરવા ગયેલી ઝી 24 કલાકની ટીમ પણ ફસાઈ હતી, કારણ કે આ પાણી કમરથી ઉપર હતું। ખૂબ મુશ્કેલી પડી, પણ આખરે રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દ્રશ્યો તમે જોઈ શકો છો। જે રીતે એસડીઆરએફ, એનડીઆરએફ અને જે પોલીસની ટીમ છે તે હાલ સામેની તરફ લોકોને રેસ્ક્યુ કરી રહી છે, ત્યારે જી મીડિયાની ટીમ પણ ગ્રાઉન્ડ લેવલ પર આવી છે અને હાલ જે રીતે
પાણીનો પ્રવાહ જોઈ શકાય છે, કારણ કે કીમ નદી અહીંથી પસાર થાય છે. લોકો જે તેની જે એલ્કોમ ઇન્ડસ્ટ્રી છે તેના ઘરોમાં પુરાઈ જવા માટે મજબૂર થઈ ચૂક્યા છે, કારણ કે ચારો તરફ કીમ નદીનું પાણી છે તે ફરી વળ્યું છે અને લોકો ઘરોની અંદર જ પુરાવા માટે બેસી ચૂક્યા છે. જોઈ શકો છો કે લોકોએ પોતાનું સલામત સ્થળે એટલે ઊંચાઈ પર ખસી જવા માટે મજબૂર થઈ ચૂક્યા છે. સામેની તરફ ડીવાયએસપી, એસડીઆરએફ તેમજ ફાયરની ટીમ તે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. મહિલાઓ અને બાળકોને સૌપ્રથમ અહીંથી લઈ જવામાં આવશે અને ત્યારબાદ અહીં જે લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે, કારણ કે અંદર કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન જ કીમ નદીનો પ્રવાહ પૂરજોશમાં આવ્યો હતો અને લોકો ફસાઈ ચૂક્યા હતા. ત્યારે તંત્ર દ્વારા પણ સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જેમ બને તેમ સલામત સ્થળે ખસી જવું અને નદીના પટના વિસ્તારોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અને હાલ જે રીતે વિગતો મળી છે તે પ્રમાણેની વાત કરું તો 2000થી વધુ લોકોનું એસડીઆરએફ, એનડીઆરએફ અને એસડી ટીમ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, મોટા બોરોસરા, સુરત.